આ ઓફર સાંભળીને એમાં પણ ખબર પડે કે ટિકિટની રકમ ગૌમાતાની પ્રેમી જનતા હોંશે હોંશે ટિકિટ ખરીદી લે, લાખો લોકો ટિકિટ ખરીદી લે, કરોડોની આવક થાય. એમાંથી એક ભવ્ય લોક ડાયરો યોજાય, જેમાં આ રીતે એક ડ્રમમાં નાખીને ટિકિટનો ડ્રો કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં લકી ડ્રોના નામે સુનિયોજિત કાવતરું ચાલતું હોવાનો પર્દાફાશ ખુદ પોલીસે કર્યો. કૌભાંડના માસ્ટર માઇન્ડ અશોક માળી અને એક સાધુ સહિત 6 જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. દાવા પ્રમાણે અશોક માળી રાજસ્થાનમાં ગૌશાળાના લાભાર્થી થતા લકી ડ્રોમાં એજન્ટ હતો. ત્યારબાદ તેણે પોતાની રીતે જ ઉત્તર ગુજરાતમાં આવા લકી ડ્રો યોજવાનું શરૂ કર્યું, જેની ટિકિટના દર ₹299 અને ₹399 નક્કી કર્યા. ટિકિટો વેચવા માટે એજન્ટો પણ રાખ્યા, આકર્ષક ઇનામો રાખ્યા, ટિકિટની રકમ ગૌશાળામાં વપરાવાની છે એવી જાહેરાત કરી. એટલા માટે ઇનામ લાગે તો ઠીક, નહીંતર ધર્માદો થશે એવી ભાવનાથી લાખો લોકો ટિકિટ ખરીદતા થયા. પરંતુ દાવા પ્રમાણે અશોક માળી અને તેની 135 લોકોની ટીમે આ લકી ડ્રોને ધંધો બનાવી નાખ્યો છે. ફરિયાદ એવી પણ છે કે ડ્રો માટે સત્તાવાર 1000 ટિકિટ આપવામાં આવી